હેલો ગાઈઝ, ધીસ ઇઝ માય ટુડેઝ બ્લોગ જે મેં ક્રિએટ કર્યું છે સ્પેશિયલી કરવા શોટ માટે અને ફૂલ વિડીયો મેં તમારી સાથે શેર કર્યો છે યુટ્યુબમાં. સો જોવાનું ભૂલતા નહીં, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય ગાઈઝ. ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે ક્રિએટ કરવાની છું કરવા ચોટ સ્પેશિયલ મેકઅપ લુક. સો સ્ટાર્ટ કરીએ. મેકઅપ એપ્લાય કરતાં પહેલાં આપણે સ્કિનને પ્રિપેર કરવી પડશે. સો ફર્સ્ટ સ્ટેપ છે એનો ક્લિન્ઝિંગ મિલ્ક. તમારે ફેસ ક્લીન કરવા માટે યુઝ કરી શકો છો ક્લિન્ઝિંગ મિલ્ક અથવા તો વેટ વાઇપ્સ. હું અહીંયા યુઝ કરવાની છું વેટ વાઇપ્સ. એના પછી આપણે યુઝ કરીશું ટોનર. હું અહીંયા યુઝ કરી રહી છું ફેશન કલરનું રાસબેરી ફ્લેવરનું ટોનર. ટોનર સરખી રીતે એપ્લાય કર્યા પછી જ આપણે યુઝ કરીશું મોઇશ્ચરાઇઝર. હું અહીંયા યુઝ કરી રહી છું લેક્યુ બ્યુટીનું મોઇશ્ચરાઇઝર. બધે સરખી રીતે મોઇશ્ચરાઇઝરને એપ્લાય કરી દઈશું. મોઇશ્ચરાઇઝર કરી લીધું છે, મીન્સ આપણું CTM કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે યુઝ કરીશું પ્રાઇમર. હું આજે યુઝ કરવાની છું ઓશિયન બ્યુટીનું પર રિફાઇનર પ્રાઇમર, કે જે છે મેટ એન્ડ સ્મૂથ, ઓઇલ કંટ્રોલ એન્ડ લોંગ લાસ્ટિંગ. સો હું એને આ રીતે હેન્ડ ઉપર એપ્લાય કરીશ. થોડુંક વોર્મ અપ કરીશ ઘસીને, અને હવે હું એપ્લાય કરીશ મારા સ્કિન ઉપર. બ્લેન્ડ કરી. આપણે આજે થોડોક ડ્યુવી લુક જોઈએ છે, એના માટે હું યુઝ કરી રહી છું ઇલ્યુમિનેટર DAQ લંડનનું, આઇકોનિક લંડનનું, જેનો હું યુઝ કરી રહી છું આજે પીચ શેડ. સો આપણે એને એપ્લાય કરીશું ઓનલી જ્યાં આપણે જરૂર હોય એવા હાઇલાઇટ પોઈન્ટ ઉપર. હું થોડુંક યુઝ કરીશ મારા ચીક ઉપર, થોડું હેડ ઉપર, નોઝ અને ચીન ઉપર. હવે આને બ્લેન્ડ કરી દઈશ. હાઇલાઇટર બ્લેન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ એવી શાઇનનેસ આવી ગઈ છે. ડાર્ક સર્કલ હાઇડ કરવા માટે હું યુઝ કરી રહી છું અહીંયા ઓરેન્જ કરેક્ટર. હવે બ્લેન્ડ કરી દઈશું બ્યુટી બ્લેન્ડરથી. ઓરેન્જ કરેક્ટર કર્યા પછી હું યુઝ કરવાની છું અહીંયા ફિટ મીનું કન્સીલર, જે મારા સ્કિન ટોન કરતાં એક શેડ હું ડાર્ક લઈશ. સો હું એપ્લાય કરી દઉં છું. બ્યુટી બ્લેન્ડથી બ્લેન્ડ કરી દઈશું. કન્સીલર એપ્લાય કર્યા પછી આપણે યુઝ કરીશું ફાઉન્ડેશન, જે હું મારા શેડનો યુઝ કરી રહી છું ફિટ મીનું. બ્યુટી બ્લેન્ડથી આપણે બ્લેન્ડ કરી દઈશું બધે સરખી રીતે, ડેપ મોશનમાં. એને આપણે ઘસેડવાનું નથી, જેથી કન્સીલર હટી ન જાય. ફાઉન્ડેશન એપ્લાય કર્યા પછી આપણે કરીશું હાઇલાઇટિંગ કન્સીલર, જે આપણે યુઝ કરીશું ઓનલી ઓન આપણા ટી ઝોન અને અંડર આઈ પર, ફોરહેડ, નોઝ એન્ડ ચીન. હવે આને બ્યુટી બ્લેન્ડથી બ્લેન્ડ કરી દઈશું. હવે આપણે કરીશું ક્રીમ બ્લશર, જેના માટે હું યુઝ કરી રહી છું કલર સ્ટોક્સનું ક્રીમ બ્લશર. બ્લશર આપણે એપ્લાય કરીશું એકદમ સ્માઇલ સાથે. સો સ્માઇલ કરીશું અને આપણા ચીક ઉપર આ રીતે એપ્લાય કરી દઈશું, અને પછી આપણે બ્યુટી બ્લેન્ડથી બ્લેન્ડ કરી દઈશું. આપણો બેઝ કોમ્પેક્ટની મદદથી લોક કરી દઈશું. હું યુઝ કરી રહી છું ફોરએવર 52નો મારા શેડનો કોમ્પેક્ટ પાવડર. ફિંગર પપમાં પાવડર લઈશું, એક્સ્ટ્રા પ્રોડક્ટ લઈ લઈશું બહાર, અને હવે જ્યાં બ્લશ કર્યું છે એ સિવાયના બધા એરિયા ઉપર આપણે પાવડર લોકિંગ કરી દઈશું. જ્યાં બ્લશ કર્યું છે ત્યાં આપણે કોમ્પેક્ટ કરવાની જરૂર નથી. પાવડર લોકિંગ થઈ ગયું છે. હવે હું આઈ બેઝ બનાવીશ, જેના માટે હું યુઝ કરી રહી છું ફિટ મીનું કન્સીલર. લોક કરી દઈશું કોમ્પેક્ટ પાવડરથી.
સો આઈવીસ કરવા માટે મારે પહેલાં લેવી પડશે ક્રીઝ લાઇન. સો એના માટે મેં લઈ લીધું છે મારી ફ્લફી બ્રશ, ડસ્ટ ઓફ માય પ્રોડક્ટ, અને હવે હું ક્રીઝ લાઇન ક્રિએટ કરીશ. બીજી આઈસ પર ક્રીઝ લાઇન ક્રિએટ કરી લઈશ. આજે હું યુઝ કરી રહી છું થોડોક પર્પલ કલર આઉટર કોર્નર ઉપર. સો બ્લેન્ડ કરી દઈશ અને એપ્લાય કરી દઈશ આઉટર કોર્નર ઉપર. આઈ મેકઅપ ઓલમોસ્ટ ડન છે, યુ કેન સી ઇટ. હવે હું એપ્લાય કરીશ આઈલાઇનર અને કાજલ. આઈલાઇનર અને કાજલ એપ્લાય કરી દીધી છે. હવે હું લિપ કલર ફિલ કરીશ અને આઈબ્રશ બનાવીશ. આઈબ્રશ ફિલ કરવા માટે હું યુઝ કરી રહી છું મેકનું બ્રાઉન ફિલર. I apply some powder brush on my face to this shade. લાસ્ટમાં આપણે એપ્લાય કરીશું ફિક્સર. સો તમારે આઈઝ ઉપર ફિક્સ ના કરવું હોય તો આઈઝ ઉપર આપણે આવી રીતે હાથ મૂકી દઈશું અને હવે ફેસને કવર કરી લઈશું ફિક્સરથી. સો ગાઈઝ, આ છે મારો ફાઇનલ લુક, યુ કેન સી ઇટ. તમને આ લુક કેવો લાગ્યો કોમેન્ટ ડાઉન જરૂર કરજો, અને કરવા ચોથ ઉપર તમે આ લુક ક્રિએટ કરીને મને કોમેન્ટ